બનાસ ડેરી અને GCMMFના સંયુક્ત ઉપક્રમે બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ખાસ હાજર રહ્યા. આ પ્રસંગે શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક મહિલાઓએ પશુપાલન ક્ષેત્રે પોતાના અનુભવો શેર કર્યા હતા અને પશુપાલકો તેમજ મહિલાઓનું સન્માન કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ વખતે કાંકરેજ અને દિયોદરના સૌથી વધારે દૂધ ભરાવતા બહેનો, સૌથી વધારે જેની ગાય ભેંસ દૂધ આપે છે તેવા મહિલાઓનું સન્માન આજે કરવામાં આવ્યું અને સાથે સાથે મહિલાઓને પશુપાલનનો વ્યવસાય કઈ રીતે નફાકારક થાય તે માટેનો પણ જે નિર્ણય થયો. નારી વંદના એટલે કે કાલે જે 33% મહિલા સાંસદો માટેનું આરક્ષણનું જે બિલ આવી રહ્યું છે તેને લઈને ખૂબ જ ઉત્સાહ નજરે પડી રહ્યો છે અને તેના વિરોધ કરનાર લોકો માટે તેમના ચહેરા ઉપર એક આક્રોશ બી નજરે પડી રહ્યો છે. હું ખૂબ જ ખુશ છું કે હું વર્ષોથી બહાર બજારમાં રહેતી હતી, છતાં 3 વર્ષની અંદર મેં આટલી પ્રગતિ કરીને મને ઇનામ પણ મળ્યું, એટલે સાહેબશ્રીનો હું ખૂબ આભાર માનું છું. અને આવીને આવી સાહેબશ્રીએ વિનંતી કરી છે હર્ષભાઈએ કે એમ કે આપણે આ દેશમાં મહિલાઓને આગળ વધારવી છે, એમાં પણ અમે ખૂબ જ રાજી છીએ.